રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જશો? આજે આપણે 37 નંબર મગફળી કાલથી જ ઉપાડવાનું ચાલુ છે. હવે થોડીક રહી છે એટલે હવે આજે ઉપડી જશે. તમને હમણાં બતાવું કઈ રીતનો ફાલ છે ને કઈ રીતની ઉપાડી રહી છે અને કેવી ધૂળ આવી રહી છે. તમારા વિસ્તારમાં કેવી મગફળીને ઉપડી રહી છે અને કેવીક ઉત્પાદન આવશે તે મિત્રો ખાસ કોમેન્ટ કરજો. તમને આપણી 37 નંબર મગફળી હમણાં બતાવું કઈ રીતનો ફાલ છે ને કેવી ધૂળ આવે છે. આ વખતે માટીનો પ્રશ્ન બહુ છે. તમારા વિસ્તારમાં કેવો છે માટી આવવાનો પ્રશ્ન તે પણ મિત્રો કોમેન્ટ કરજો. અમારે આ વખતે માટી આવવાનો પ્રશ્ન બહુ વધારે છે, કેમકે આ વરસાદને છતાંય આમાં તો બહુ ઓછી છે, પણ હજી પિયત આપ્યા પહેલાં ઉપડી ગઈ છે, એમાં બહુ વધારે છે માટી આવવાનો પ્રશ્ન. એટલે મિત્રો ખાસ કોમેન્ટ કરજો તમારા વિસ્તારમાં કેવી મગફળી ઉપડી રહી છે અને કેવો ઉત્પાદન આવવાની શક્યતા છે. અમારા વિસ્તારમાં ગયા વર્ષ જેવું તો ઉત્પાદન નહીં આવે, પણ આમ માપે એવું સારું રહી શકે છે. હમણાં બતાવું તમને વિડીયોમાં. જો મિત્રો 37 નંબર મગફળી ઉપાડવાનું કામ ચાલુ છે. આ રીતની મગફળી છે ને આવો ફાલ છે. તમારે કેવું છે મિત્રો કોમેન્ટ કરજો અને ખાસ વિડીયોને શેર કરજો. હવે એટલી ઉપાડવાની રહી છે, હમણાં ઉપડી જશે. જો મિત્રો 37 નંબર મગફળી છે, આ રીતનો ફાલ છે. ઉપાડવાનું કામ ચાલુ છે. હજી થોડીક ઉપડી ગઈ છે, આટલી ઉપડી ગઈ છે. હવે થોડીક રહી છે, ઉપાડવાનું કામ ચાલુ છે. હવે 2-4 ક્યારે રહ્યા છે, હમણાં ઉપડી જશે. જો આ રીતની માટી આવે છે અને આ રીતની આપણી 37 નંબર મગફળી છે. તો ખાસ મિત્રો કોમેન્ટ કરજો કેવી છે અને કેવું ઉત્પાદન આવે એવું લાગે છે. મિત્રો આપણે આવી 37 નંબર મગફળી છે. ઉત્પાદન તો માપે એવું આવી જશે. ગયા વર્ષ કરતાં થોડુંક ઓછું રહે, પણ ઉત્પાદન તો હજી સારું આવશે. પણ મિત્રો આ વર્ષે ભાવ થોડાક ઓછા છે એટલે હેરાનગતિ વધારે છે, કેમ કે ગયા વર્ષ કરતાં આ વખતે 20 કિલોએ 400થી 500 રૂપિયાની ખોટ છે. એટલે હવે ખેડૂતો આમાં કરે તો શું કરે તમે પણ વિચારી શકો છો, કેમ કે ભાવ 400થી 500 રૂપિયા એક મણે નીકળી જાય તો આપણે 20થી 22 મણ કે 25 મણ ધારીએ તો 20-25-55 10થી 12 હજાર રૂપિયા જેવું ખેડૂતોને આ વર્ષે ભાવને હિસાબે નુકસાની જાય એવું છે. એટલે વિચાર કરી શકો તમે ખેડૂતોની હાલત કેવી હશે, કેમ કે વીઘે 10થી 12 હજાર રૂપિયા તો ખાલી ભાવ ઓછા મળવાને કારણે નુકસાની છે મિત્રો. એટલે આવી હાલત તો ખેડૂતોની છે. બાકી તો હું બધા વાતો કરે કે ખેડૂતોને બહુ સારું બહુ સારી મગફળી બતાવે, ફોટા બતાવે સારું ઉત્પાદન સારું લઈ લે, પણ છતાં પણ ભાવ ન મળે. એટલે અહીંયા લાચાર છીએ અમે તો. ખેડૂતો બધા અત્યારે એક જ પ્રશ્ન છે કે ભાવ, કેમ કે ગયા વર્ષે 1400 ને 1450માં જે મગફળી વેચાતી એ મગફળી આ વર્ષે 800થી 1000 રૂપિયામાં વેચાય છે મિત્રો. વિચાર કરો જી, આજથી 10 વર્ષ પહેલાં પણ મગફળીના 1000 રૂપિયા હતા ને આજે પણ 1000 રૂપિયા છે. એટલે 10 વર્ષમાં બધી વસ્તુના ભાવ ડબલ થઈ ગયા. ખાલી એક મગફળી જેવી છે કે જેના એના ભાવમાં 10 વર્ષે પણ આપણે વેચવી પડે. ખેડૂતોની આવી હાલત છે મિત્રો. સરકાર ટેકાના ભાવ જાહેર કર્યા, પણ ટેકાના ભાવમાં કેટલીક જાય મિત્રો, અમુક ટકા જાય. બાકીની મગફળી તો બજારમાં જ વેચવાની છે બધાને. 120 મણ સરકાર લે ટેકાના ભાવે, એથી વધારે તો કંઈ ખરીદી કરતી નથી. જો એથી વધારે ખરીદી કરતી હોય તો વળી ખેડૂતોને ફાયદો રહે. એટલે મિત્રો ખાસ કોમેન્ટ કરો ને ખેડૂતોને ભાવ મળે એ માટે ખેડૂતોને સપોર્ટ કરો, કંઈક આગળ વધો અને ખેડૂતો પાસેથી વસ્તુ ખરીદવાનો આગ્રહ કરો મિત્રો. એટલે બધી બાજુથી ખેડૂતો હેરાન છે અને તમારે કેવી મગફળી ઉતરે એમ છે એ કમેન્ટ કરજો ખાસ. ચાલો મિત્રો મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.